ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, ભાવિક સરના નમસ્કાર। ગઈકાલે આપણે ચેપ્ટર 4ની વાત કરેલી હતી કે ચેપ્ટર 4ની અંદર તમારે કઈ રીતે વર્ક કરવું। હવે આજે હું તમને સેક્શન એ જેમની અંદર 2 માર્ક્સ તમારે મેળવવાના છે તેની ચર્ચા કરશું। ઝડપથી વાત કરીએ। તમારું વિજ્ઞાનનું પેપર છે એ સેક્શન એથી એટલે કે ચોથા ચેપ્ટરથી જ શરૂ થશે, તો એમાં કંઈ બહુ મુશ્કેલી જેવું નથી। ચોથા ચેપ્ટરની અંદર જે 2 માર્ક્સ કવર કરવાના છે એમાંથી હું તમને જે પોઈન્ટ કહું છું એ પોઈન્ટ તમે જરૂરથી નોટ ડાઉન કરી લેજો। વારંવાર કેમાંથી પ્રશ્ન પૂછાય છે સેક્શન એમાં, તો ક્રિયાશીલ સમૂહનું ટેબલ આપેલું છે, જરૂરથી પાકું કરી લેજો। આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ, કીટોન અને એમના જે બંધારણ છે એને ચોક્કસથી યાદ રાખજો। પછી એ બંધારણ ઉપરથી જે ઘટકોના નામ બને છે કે પ્રોપેનોન, તો પ્રોપેનોન કયો સમૂહ ધરાવે છે, પ્રોપેનોલ કયો સમૂહ ધરાવે છે, ઇથેનોઇક એસિડ કયો સમૂહ ધરાવે છે, બસ તો એ બધી વસ્તુ યાદ રાખજો। ક્રિયાશીલ સમૂહ ખાસ યાદ રાખજો એટલે તમને પ્રશ્ન સોલ્વ કરી લેશો। ગયા વર્ષે દહનમાંથી પ્રશ્ન પૂછેલો હતો, તો આ વર્ષે દહનની જગ્યાએ હું તમને યોગશીલ પ્રક્રિયા આપું છું। યોગશીલ પ્રક્રિયા ચોક્કસથી પાકી કરી લેજો, એટલે કે યોગશીલ પ્રક્રિયાનો જે ટેક્સ્ટબુકમાં પેરેગ્રાફ આપેલો છે અને એની અંદર ઉદ્દીપક તરીકે જે નિકલનો ઉપયોગ થાય છે અસંતૃપ્ત શ્રેણીમાંથી સંતૃપ્ત શ્રેણીમાં, તો એ જરૂરથી યાદ રાખજો। નિકલનો પ્રશ્ન વારંવાર ઉદ્દીપક તરીકે પૂછાય છે, તો આ એક વસ્તુ એ યાદ રાખજો। કેટેનેશન ખૂબ મહત્વની વસ્તુ છે સેક્શન એમાં, કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે। કેટેનેશન 100% પરીક્ષાની અંદર આ વખતે આવશે, તો કેટેનેશન પછી એક નિકલ ઉદ્દીપક તરીકે એસ્ટરીકરણનું સમીકરણની અંદરથી પણ તમને થોડો આવશે। પછી એસ્ટર કેવી સુગંધ ધરાવે છે, તો આ પણ હેતુલક્ષીની અંદર તમે લઈ શકો છો। પછી સોડિયમ અને પોટેશિયમ કેનાક્ષાર છે, એટલે કે સાબુની સફાઈ ક્રિયાવિધિની અંદર કેનાક્ષારો આવેલા છે, એ હેતુલક્ષીની અંદર ખાસ વાંચજો। અને પૃથ્વીના પોપડામાંથી અને વાતાવરણમાંથી કાર્બન કેટલો મળી આવે છે એ 100% વાંચજો। તો મેં તમને જે પોઈન્ટ આપેલા છે એ વાંચી લેશો, તમારો સેક્શન એ છે તે કવર થઈ જશે। બેસ્ટ ઓફ લક ચેપ્ટર 4 માટે।